લીંબાયત ઝોનના અધિકારીને અચાનક ગેરકાયદે બાંધકામો દેખાવા માંડ્યા। 2 દિવસમાં 2 જગ્યાએ કાર્યવાહી। નવાનગર ખાતે ગ્રાઉન્ડ પ્લસ 4 માળ અને રતન ચોકમાં 2 માળના ગેરકાયદે બાંધકામો પર હથોડા ઝીંકાયા। લીંબાયત ઝોન દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલેશનની કાર્યવાહી બાદ સેટિંગનો ખેલ બગડ્યો હોવાથી કાર્યવાહી કરાઈ હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું। લીંબાયત ઝોન ગેરકાયદે બાંધકામોને લઈને અચાનક એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે। 2 દિવસમાં જ 2 ગેરકાયદે બાંધકામો સામે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। જો કે આ કાર્યવાહીને લઈને એવી લોક ચર્ચા શરૂ થઈ છે કે સેટિંગનો ખેલ બગડતા આ કાર્યવાહી કરવામાં આવી છે। લોકો એવા પણ સવાલ ઉભા કરી રહ્યા છે કે બાંધકામો ઉપર હથોડા ઝીંકાયા છે તે એક 2 માળનું અને એક ગ્રાઉન્ડ પ્લસ 4 માળનું બાંધકામ લગભગ પૂરું થવાના આરે હતું, ત્યારે આટલું મોટું બાંધકામ ઊભું થઈ ગયું ત્યાર સુધી શું લીંબાયત ઝોનના અધિકારીઓ અજાણ હતા? ત્યારે લોક ચર્ચામાં ક્યાંક ને ક્યાંક તથ્ય પણ જણાઈ રહ્યું છે। આ અંગે મળતી માહિતી મુજબ લીંબાયત ઝોન દ્વારા 2 દિવસમાં જ 2 જગ્યાએ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। રતન ચોક ખાતે 2 માળના બાંધકામ પર હથોડા ઝીંકાયા બાદ નવાનગર ખાતે મોટા પાયે ગ્રાઉન્ડ પ્લસ 4 માળના એપાર્ટમેન્ટના નિર્માણાધીન બાંધકામ પર હથોડા ચલાવવામાં આવ્યા છે। અચાનક જ ગેરકાયદે બાંધકામો સામે સક્રિયતા જોઈ લોકો પણ અચંબામાં પડી ગયા છે, કારણ કે લોકોનું કહેવું છે કે લીંબાયત ઝોન વિસ્તારમાં કાર્યપાલક એન્જિનિયર ગણેશવાલાના રાજમાં માત્ર આ 2 જ ગેરકાયદે બાંધકામો ઊભા થયા હોય એવું નથી, પણ ગ્રાઉન્ડ પ્લસ 3 થી લઈને 5 માળ સુધીની ગેરકાયદે બિલ્ડિંગો ઊભી થઈ ગઈ છે અને તેમનો વપરાશ પણ શરૂ થઈ ગયો છે। છતાં આ ગેરકાયદે બાંધકામો સામે કાર્યપાલક એન્જિનિયર ગણેશવાલા સહિતના જવાબદાર અધિકારીઓ નજર સુદ્ધા નાખવા તૈયાર નથી, ત્યારે આવું શા માટે એ તપાસનો વિષય છે। સામાન્ય રીતે જ્યારે મનપાના કોઈ પણ ઝોન દ્વારા જ્યારે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવે છે તો તેની માહિતી મીડિયાને સામેથી આપવામાં આવે છે, પરંતુ 2 દિવસમાં 2 જગ્યાએ ડિમોલેશનની કાર્યવાહી લીંબાયત ઝોન દ્વારા કરવામાં આવી હોવા છતાં તેની માહિતી મીડિયાને આપવામાં આવી નથી। એટલું જ નહીં, પણ લીંબાયત ઝોનના કાર્યપાલક એન્જિનિયર ગણેશવાલાનો સતત મોબાઈલ ફોન પર સંપર્ક કરી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પણ તેઓ ફોન ઉપાડવા તૈયાર નથી। ત્યારે જો સત્તાવાર રીતે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હોય તો પછી માહિતી આપવામાં શેનો ડર સતાવી રહ્યો છે તે પણ તપાસનો વિષય બન્યો છે। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો।